ખેડાના નડિયાદ રોડ પર ગોડાઉન મેનેજરની મનમાની અને દોષનો ટોપલો મજૂરો પર નાખ્યો હતો। આજે ખેડૂતોના મોંમાં મેસેજ જેની નોંધણી થઈ છે તે ગોડાઉન ખાતે ટેકાના ભાવે ડાંગર વેચતા 11 કલાકે આવી જવું। હાલ ખેડૂત ડાંગર વેચવા લાઇનમાં ઊભા ન રહેવું પડે તે માટે સવારના 7 વાગે ગોડાઉન ખાતે ટ્રેક્ટર લઈ હાજર થયા હતા। ખેડૂતો ટેકાના ભાવે ડાંગર માટે બપોરે 2 સવા 2 સુધી ખાધા પીધા વગર તાપમાં બેસી રહેવાની નોબત આવી હતી। ગોડાઉન મેનેજર લગભગ 2:45 કલાકે બપોરે નડિયાદ રોડ ઉપર ગોડાઉન ખાતે આવી ચડ્યા હતા। સવારના 11 કલાકનો સમય હતો। આમ અસામાન્ય ખેડૂત અધિકારીની મનમાની સાથે લાચાર છે। ગામ સુરાસાવર અને ખેતી ધંધો। આજે તમે આવ્યા છો એ કઈ જગ્યાએ આવ્યા છો અને શું લઈને આવ્યા છો? હું ડોગર લઈને આવ્યો છું ને સાંઈબાબાના મંદિર પાસે। શું છે એટલે સાંઈબાબાના મંદિર પાસે ગોડાઉન છે ડોગરનું। તમને સરકારી મેસેજ કોઈ આવ્યો છે? આવેલો કેટલા વાગ્યાથી આવવાનું નક્કી થયું? 11 વાગે। અત્યારે હાલ કેટલા વાગ્યા છે? અત્યારે 2:30 જેવું થયું। ટેકાના ભાવ કેટલા હાલવાના નક્કી કરેલા? 472। સુરાસામરથી અમે ખેતી કરીએ છીએ। હું સુરાસામરનો ખેડૂત છું। મારા ફાધરને અમે બધા ખેતી કરીએ। અમે ડોગર લઈને આવ્યા એપીએમસી નડિયાદ। કેટલા વાગ્યાનો મેસેજ છે તમારે પાસે? મેસેજ 11 વાગે આવેલો છે। 11 વાગે ડોગર લઈને હાજર થવાનું આ ગોડાઉન। અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે 2 વાગ્યાની આજુબાજુ થઈ ગયા। ગોડાઉન પરિસ્થિતિ ગોડાઉનમાં અત્યારે તારું મારેલું છે। અને ટેકાના ભાવ કેટલા? ટેકાના ભાવ 473 રૂપિયા નક્કી કરેલા। મુકેશભાઈ, વ્યવસાય શું છે તમારો? હું અહીંયા ગ્રેડરમાં છું। ગ્રેડર એટલે માલની ચકાસણી માટે। કયા માલની ચકાસણી કરવા આવ્યા? ડાગરમાં અને કોણે મૂકેલા છે આપણે? એસઆરડી માટે। કેટલા વાગ્યાના હાજર છો આપ? હું 9:30। અને અહીં જે મેસેજ પડ્યો છે ખેડૂતોના ટેકાના ભાવનો, કેટલા વાગ્યાનો છે મેસેજ? એ જાણ નથી મને। અહીં સામાન્ય ગોડાઉન કેટલા વાગે ખુલી જવું જોઈએ? એ તો ખબર નથી મને। હાલ અત્યારે ગોડાઉન બંધ છે, શું કહેશો? હવે તો કોઈ આઈડિયા નથી મને એમાં। આજે ગોડાઉનમાં આવ્યા છો, શું છે આજે ટેકાના ભાવની ખરીદી કેવી? ટેકાના ભાવે ખરીદી તો કેવું છે કે એસએમએસ હજુ તો હમણાં 2 દિવસ પહેલા 24/11 થી સ્ટાર્ટ કરવાના ચાલુ કર્યા છે। હજુ 5 ખેડૂતોને એસએમએસ મૂક્યા હતા, એમાંથી માંડ 1 કે 2 એકેય જણ માંડ આવે છે। આ એસએમએસ ક્યારનો છે? એટલે એસએમએસ આજનું જ છે। કેટલા વાગ્યાનો એસએમએસ હતા? શું છે? સવારે 11 વાગ્યાનો મેસેજ હતો, પણ સવારે મજૂરો અહીંયાથી ગયા ને તો એક પણ ટ્રેક્ટર હતું નહીં, એટલે મજૂરો એમની જ રીતના બીજું જે કામ મળતું હતું ત્યાં ગયા ને પછી અત્યારે બપોરે જમીન પાછા આવ્યા। આપ કેટલા વાગે આવ્યા બેન? હું સવારે 9:30-10 વાગે નડિયાદ ગોડાઉન પર હતી। પછી પાર્સિયલ જે તુવેરદાર બાકી હતી, પીડીએસ તુવેરદાર જે જથ્થો ગયો નહોતો એનું બધું વિતરણ ચાલુ હતું, એના લીધે પછી અહીંયા અમે લોકો મજૂર ને અમે બધા પછી અહીંયા આવ્યા પાછા। ખેડૂતો લગભગ જે છે જે ટેકાના ભાવના સવારના 7 વાગ્યાની આપની રાહ જોઈ રહી છે, એ બાબતે ના, સવારના 7 વાગે અહીંયા કોઈ પણ હાજર જ નથી। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।